આ તરફ ભાવનગરમાં કોંગ્રેસે એસપીને લખેલો પત્ર સામે આવ્યો છે, જેમાં દારૂ અને ગાંજાના વેચાણ મુદ્દે કંઈક બાબતોનો ઉલ્લેખ કરાયો છે। શહેરમાં લખાયું કે 23 જગ્યાઓ પર દારૂનું વેચાણ થઈ રહ્યું છે। વિસ્તારના નામ સાથે કોંગ્રેસે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી છે। 2 નંબરના ગોરખ ધંધા પણ ચાલતા હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે અને સીધો પડકાર પોલીસને ફેંકવામાં આવ્યો છે। મયુર દવે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી મયુર, જણાવશો શું વધુ વિગતો? અંકિત, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જે જિલ્લા પોલીસ વડા છે તેને ટાસ્ક તરીકે આપવામાં પત્ર આવેલો જે પત્ર છે તે વાયરલ થયો છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાવનગર શહેરમાં દારૂ, ગાંજો અને પાવડર સહિતના જે અડ્ડાઓ છે તેની માહિતી જિલ્લા પોલીસ વડા જે જીતેશ પાંડે છે તેના લેટરપેડ ઉપર લેખિતમાં આપવામાં આવી હતી અને તેની જાણકારી છે તે આપવામાં આવી હતી। શહેર કોંગ્રેસ પ્રમુખ જે મનોહરસિંહ ગોયલ છે તેને શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતા જે 2 નંબરના ગોરખ ધંધાઓ છે તેના વિશે વિસ્તારોના નામ સાથે જે ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂના અડ્ડાઓ છે તેની ઉપર કાર્યવાહી કરવા માટે તેને રજૂઆત છે તે કરી હતી। ભાવનગર શહેરના 23 જગ્યાઓ ઉપર જે છે તે નામ સરનામા સાથેની જે વિગતો છે તે જાહેર કરવામાં આવી હતી। જે દારૂના સ્ટેન્ડો ચાલી રહ્યા છે તેની ઉપર કડક કાર્યવાહી કરવા માટે તેને જે શહેર કોંગ્રેસ પ્રમુખ છે તેમણે લેટર ઉપર માહિતી છે તે આપવામાં આવી હતી। ત્યારે કહી શકાય કે જે રીતે જિલ્લા પોલીસ વડાને જે આ માહિતી આપવામાં આવી હતી તેનો પત્ર છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને કહી શકાય કે યોગ્ય કાર્યવાહી કરવા માટે તેને શહેર કોંગ્રેસ પ્રમુખે જિલ્લા પોલીસ વડાને છે રજૂઆત કરી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે। શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલ અમારી સાથે આ મામલે વધુ વાતચીત કરવા માટે જોડાયા છે। મનોહરભાઈ, આ કોંગ્રેસ દ્વારા જે પત્ર લખવામાં આવ્યો છે આખરે કયા કયા વિસ્તારો હતા અને શું આ મામલે કોંગ્રેસે પહેલા કોઈ રજૂઆત કરી હતી કે આ વખતે પત્ર લખીને વિશેષ રજૂઆત કરવામાં આવી છે એસપીને? આના પહેલા મહિલા કોંગ્રેસની ટીમે પ્રેસ કોન્ફરન્સ કરી અને આ બાબતની જાણ કરી હતી 1 વીક પહેલા। એટલે પછી ત્યારે એક્શન લેવામાં નહોતા આવ્યા, એટલે સ્પેશિયલી એડ્રેસ સાથેનો પત્ર લખવામાં આવ્યો અને તે પત્ર લખ્યા બાદ ભાવનગરના એસપી શ્રીએ સ્કોડ બનાવી અને કાલથી રેડ ચાલુ થઈ ગયા અને રેડ જ્યાં કરી એના પણ ન્યૂઝ બહાર આવ્યા છે। પણ મનોહરભાઈ, આપને નથી લાગતું કે આ બધા વિસ્તારો જો કોંગ્રેસને ખબર છે, સામાન્ય જનતાને ખબર છે, તો પોલીસને પણ એ બાબતની જાણ હશે જ, પરંતુ કાર્યવાહી ન કરવાના ઈરાદે કદાચ તેના પર ધ્યાન નહીં અપાતું હોય? 100% આપની વાત એવું જ છે, કારણ કે કાર્યવાહી ન થઈ હોય તો જ આ વસ્તુ બને, તો જ આ લિસ્ટ આપવું પડે ને। એના લિસ્ટ આપ્યા બાદ એકદમ ભાવનગરના એસપી શ્રીએ સ્કોડ બનાવડાવી અને આ દરેક જગ્યાએ તપાસ ચાલુ કરાવી દીધી, એવા મને મેસેજ મળ્યા છે। પણ હવે જો પોલીસ આ મામલે કોઈ નક્કર કાર્યવાહી નહીં કરે તો શું? હવે આપે કહ્યું કે રેડ પડવાની ચાલુ થઈ ગઈ છે, એ માત્ર એકલ દોકલ હશે અને જો નક્કર કાર્યવાહી જે કોંગ્રેસ જેવી ઈચ્છી રહી છે તેવું નહીં થાય તો શું? મીડિયાને સાથે રાખી અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો જનતા રેડ કરશે। એ અલગ અલગ વિસ્તારોમાં જે વિસ્તારમાં જ્યાં પણ અમને માહિતી મળશે, અહીંયા આ વસ્તુ મળે છે ત્યાં અમે મીડિયાને સાથે રાખીને જનતા રેડ કરશું। પરંતુ પોલીસને પણ સાથે રાખવાની જરૂર નથી લાગતી આપને? આપ કહો છો કે પોલીસ એસપીને પત્ર લખાયો છે, તો આપને નથી લાગતું કે પોલીસને પણ આ મામલે ઢંઢોળવાની થોડી જરૂર છે? પોલીસને પણ સાથે રાખશું અમે। જી, પોલીસ જનતા રેડ કરવા જઈ રહ્યા છીએ અને એને પણ એડ્રેસ નહીં આપીએ અને એમને સસ્પેન્સ રાખી અને એમને પણ પોલીસને પણ સાથે લઈ જઈશું, ત્યાં જનતા રેડ કરીશું અમે। આભાર મનોહરભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ। તો કોંગ્રેસ દ્વારા જો પોલીસ નક્કર કાર્યવાહી નહીં કરે તો જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ વખતે જે બુટલેગરો છે, દારૂનું વેચાણ કરનારા છે, ગોરખ ધંધા કરનારા છે, તેમની ખેર નથી, એ પ્રકારનો એક પત્ર એસપીને કોંગ્રેસ દ્વારા સુપરત કરવામાં આવ્યો છે અને અલગ અલગ જગ્યાઓના એડ્રેસ સાથેના એડ્રેસ મોકલવામાં આવ્યા છે કે અહીંયા દારૂનું વેચાણ થાય છે।